હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ બેસ્ટ ટીચિંગ એપ્રોચ. આજે મિત્રો આપણે જે મહત્ત્વના પ્રશ્નોને ફટાફટ જોવાના છે, જે આવનારી પોલીસ ભરતીની અંદર જે પૂછાઈ શકે છે તેવા ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ લેવલની તમામ એક્ઝામમાં પૂછાઈ શકે છે તેવા પ્રશ્નોને આજે આપણે જોવાના છે. તો શરૂઆત કરી દઈએ. કલમ નંબર આઈપીસી સેક્શન 302. તો આઈપીસી સેક્શન એ શાના માટે છે? બરાબર, તો ઇન્ટેન્શનલી કિલિંગ ઓફ અ પર્સન. બરાબર, એટલે કે શું એ હું તમને ગુજરાતીમાં સમજાવું છું. બરાબર, અને કોન્સ્ટેબલની એક્ઝામમાં જો કદાચ ઇંગ્લિશમાં આવશે તો પણ તમે ટેક ઓવર કરી શકશો આ પ્રશ્નોને. એટલા માટે તો જ્યારે મર્ડર એટલે કે જ્યારે ખૂનનો જે કેસ બને છે એના માટે કઈ કલમ લાગે છે આઈપીસીની અંદર? તો આઈપીસીની અંદર 302 લાગે છે. હવે 302 તો એની સાથે શું, તો ઇન્ટેન્શન જોવામાં આવે છે. બરાબર, ઇન્ટેન્શન ખાસ જોવામાં આવે છે. ઓકે, તો એની પનિશમેન્ટ શું છે? તો કે ડેથ પેનલ્ટી છે. શું છે? તો કે ડેથ પેનલ્ટી છે, અથવા તો શું છે? તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ છે. એટલે કે પૂરી લાઈફ એને શું છે? તો કે જેલમાં રહેવાનું થાય. બરાબર, આજીવન કારાવાસ કહેવાય એને. બરાબર, આજીવન કારાવાસ છે, અથવા તો શું છે કે ડેથ પેનલ્ટી છે. ઓકે, ચલો, આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. હવે જોઈએ રેપ કેસના જે આરોપી હોય છે. બરાબર, ઓકે, તો એમાં જે સાબિત થાય ત્યારે કઈ આઈપીસીની કલમ લાગે છે? તો કે 375 સેક્શન 375. બરાબર, તો શું છે? ઓકે, તો કે નોન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની જે ડેફિનેશન છે એમાં પણ સમાવેશ થાય છે. અને પનિશમેન્ટ શું છે? બરાબર, ઓકે, એટલે કે જો રેપને ડેફિનેશન કરેલી છે. બરાબર, ને નોન ઇન્ટરકોસ્ટલ છે. બરાબર, ઓકે. હવે રિગોરિયસ ઇમ્પ્રિઝનમેન્ટ. બરાબર, ઇમ્પ્રિઝનમેન્ટ યર ઓફ લાઈફ. બરાબર, એટલે શું છે? તો કે 10 વર્ષની જેલ છે. બરાબર, ઓકે. હવે expanded in 2030 criminal law amendment include stricter definition and punishment. ઓકે, ચીટિંગ. બરાબર, તો હવે જોઈએ ચીટિંગ. તો ચીટિંગ સેક્શન 420. બરાબર, એટલે કે કોઈ સાથે ધોખાધડી કરો તો કયો ગુનો લાગે છે આઈપીસી મુજબ? તો કે આઈપીસી સેક્શન મુજબ 420નો ગુનો લાગે છે. બરાબર, ઓકે. અને એ ખાસ તો કઈ બાબતમાં? તો કે જે પ્રોપર્ટી બાબતની જે બાબતોમાં ધોખાધડી કરે છે એમાં શું લાગે છે? તો કે 420 લાગે છે આઈપીસી સેક્શન. ઓકે. હવે એની જો સજાની વાત કરીએ તો શું છે? તો કે 7 વર્ષની ઇમ્પ્રિઝનમેન્ટ છે. બરાબર, એટલે કે 7 વર્ષની કેદ છે. બરાબર, 7 વર્ષની ઇમ્પ્રિઝનમેન્ટ છે. હવે તો એમાં શું બધું જોવામાં આવે છે? તો કે હિસ્ટ્રી પ્રિવિયસલી ક્રિમિનલ. બરાબર, એટલે કે ભૂતકાળમાં જો કોઈ ક્રિમિનલ એક્ટિવિટી હોય, બરાબર, તો એના માટે બધા અલગ અલગ ક્રાઇટેરિયા પણ હોય છે. બરાબર, ઓકે. હવે જોઈએ આગલો ગુનો કયો છે? બરાબર, તો કે સેક્શન 378 એટલે કે જે થેફ્ટ મીન્સ કે જે ચોરી કરે છે. બરાબર, ચોરી માટે છે. બરાબર, મૂવિંગ પ્રોપરલી વિદાઉટ કન્સેન્ટ ટુ ઓનેસ્ટલી ટેક ઇટ. બરાબર, ઓકે. એટલે શું છે એમાં? આ જે ચોરીનો જે ગુનો છે, બરાબર, થેફ્ટ, તો એના માટે શું જોગવાઈ છે સજાની? બરાબર, તો કે 3 વર્ષથી અપ ટુ ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ ફાઇન. બરાબર, દંડ પણ છે, અને શું છે? તો કે 3 વર્ષની ઉપરની સજા. અપ ટુ એટલે ઉપરની સજા થશે. ઓકે. હવે 363. બરાબર, કિડનેપિંગ. જો કોઈ વ્યક્તિ કિડનેપિંગનું કૃત્ય કરે છે, બરાબર, તો આ ગુનો બને છે ને સેક્શન 363 મુજબ એની શું ડેફિનેશન છે? ટેકિંગ ધ એન્ટાઇઝિંગ અ માઇનર અંડર 18 ઓર પર્સન વિદાઉટ કન્સેન્ટ. બરાબર, કે કોઈની પરવાનગી વગર કે જાણ વગર તમે શું કરો છો? એને કેદ કરો છો. બરાબર, તો એ શું ગણાય છે? તો કે, અને જો એની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અંડર 18 હોય. બરાબર, ઓકે. તો શું ગણાય છે? તો કે એ એક પ્રકારનું કિડનેપિંગ જ ગણાય છે. બરાબર, ઓકે. તો ક્યારેક અજાણમાં પણ થઈ જાય છે. બરાબર, પણ વ્યક્તિઓને ખબર નથી કયા પ્રકારના ગુના સેક્શન એ ક્રિએટ કરે છે. એની જો પનિશમેન્ટની વાત કરીએ તો કે ઇમ્પ્રિઝનમેન્ટ 7 વર્ષની ઉપરની છે, એટલે કે 7 વર્ષની ઉપરની જેલ છે. બરાબર, ઓકે. હવે ડાઉરી હરેસમેન્ટ સેક્શન 498A. બરાબર, તો શું છે? તો કે આ સ્ત્રીને એક સશક્તિકરણ માટેનો કાયદો કહી શકાય. બરાબર, તો યાદ રાખજો કે નીચેનામાંથી કઈ કલમ સ્ત્રી સશક્તિકરણ માટેની કલમ છે? તો એ પણ ખાસ યાદ રાખજો કે 498 કહી શકાય. કારણ કે એની અંદર શું છે? તો કે ડાઉરી હેરેસમેન્ટ એટલે કે જે
જે હરેસમેન્ટ મીન્સ કે જો તેને હેરાન કરવામાં આવે, પરેશાન કરવામાં આવે, બરાબર. ક્રુએલ્ટી એટલે કે ખરાબ રીતે વર્તન કરવામાં આવે એના પતિ દ્વારા, બરાબર. તો એ અથવા કોઈ માનો કે લગ્ન પહેલાં જે ડાવરી લેવામાં આવે છે, બરાબર. ડાવરી મીન્સ કે લગ્ન પહેલાં અમુક પૈસાની લેવડ દેવડ કરવામાં આવે છે, બરાબર. ગેરકાયદેસર જે ગણવામાં આવે છે, જેને ગુનો બનાવ્યો છે, એ સેક્શન 498 મુજબ જો કોઈ ઘરેલું હિંસા કરે છે કોઈ, બરાબર, તો એના માટે શું સજા છે તો વાત કરીએ તો એના માટે તો સેક્શન 498 મુજબ શું છે તો કે 3 વર્ષ ઇમ્પ્રિઝનમેન્ટ છે અને ફાઇન પણ છે, બરાબર. તો કે 3 વર્ષ ઇમ્પ્રિઝનમેન્ટ હોવા છતાં એમ પણ કહી શકાય કે ફાઇન પણ છે, બરાબર. એટલે કે 3 વર્ષ ઉપરની સજા છે, બરાબર. તો આપણે કયું સેક્શન છે, બરાબર, આઈપીસીની કલમ કઈ છે તો કે 498. એ જે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, બરાબર. અને પોલીસની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું છે અને આ નેક્સ્ટ 2024-25ની એક્ઝામમાં પણ આવવાની ખૂબ શક્યતા છે. એટલે 498 સોરી 498, બરાબર. 495 નહીં, 498, બરાબર. ઇટ્સ માય મિસ્ટેક. ઓકે, કદાચ હું 95 બોલ્યો હોય તો તમારે થોડું ચલાવી લેજો. ઓકે, થેન્ક યુ. ચલો હવે આગળ જોઈએ. ઓકે, હવે હવે આ શું છે તો કે ડિફેમેશન ફોર 499, બરાબર. એટલે કે જે માનહાનિનો જે ગુનો લાગુ પડે છે, બરાબર, ડિફેમેશન, બરાબર, એના માટેની જોગવાઈ છે. તો હાર્મિંગ સમવન રેપ્યુટેશન થ્રુ વર્ડ્સ, સાઇન ઓર વિઝિબલ રિપ્રેઝન્ટમેન્ટ, બરાબર, રિપ્રેઝન્ટેશન્સ એટલે શું છે કે કોઈ શબ્દો દ્વારા કે કોઈ સહી શબ્દો દ્વારા, બરાબર, અને કે પછી કોઈ એવી પ્રતિનિધિત્વ દ્વારા જો કોઈને ગેરહાનિ એટલે કે પોતાની પ્રતિષ્ઠા ઉપર એમ કહેવાય કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તો એના માટે કયો કાયદો છે 499નો કાયદો છે, જેને શું કહેવાય દેશી ભાષામાં આપણે એમ કે માનહાનિ કહેવામાં આવે છે. ડિફેમેનેશન, બરાબર, ડિફેમેનેશન કહેવામાં આવે છે. ડિફેમેનેશન, બરાબર, ડિફેમેશન શું કહેવાય છે? ડિફેમેશન કહેવામાં આવે છે. ડિફેમેશન કહેવામાં આવે છે. ચલો હવે એની જો શું સજા છે ડિફેમેશન, તમે કોઈને માનહાનિ કરો તો શું તો કે 2 વર્ષ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહેવાનું પડશે અને ફાઇન, બરાબર, એની સજા છે, બરાબર. ઓકે, હવે એના માટે તમે ખાસ એ પણ યાદ રાખો કે કોઈ પોલીસ, બરાબર, કોઈ પોલીસ આ જે ડિફેમેશન છે એ કોઈ વ્યક્તિ તમારી ઉપર ખોટો આરોપ લગાવે ત્યારે તમે ડિફેમેશનનો ઉપયોગ કરી શકો છો, બરાબર. ઓકે, પોતાના સ્વ બચાવ માટે. હવે સેક્શન 376 અનનેચરલ ઓફેન્સ માટે, બરાબર, એટલે એમ કહેવાય કે અકુદરતી જે કૃત્ય છે, બરાબર, એ જ્યારે તમે કરો ત્યારે 377, બરાબર, આઈપીસીની સેક્શન મુજબ અનુચ્છેદ લાગે છે. હવે વાત કરીએ અટેમ્પ્ટ ટુ કમિટ ઓફેન્સ, સેક્શન 551, બરાબર. તો આ જે કમિટ ઓફેન્સ છે, બરાબર, તો પરીક્ષા રિલેટેડ જ હું તમને કરાવીશ, કેમ કે જે એમ થાય કે પૂછાય એવી છે એ આપણે ખાસ જોવાની છે, બરાબર. હવે જો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ છે, પબ્લિક ન્યુસન્સ, બરાબર. તમે જાહેરમાં કોઈ હોબાળો કરો કે જાહેરમાં કોઈ ન્યુસન્સ ફેલાવો, બરાબર, કોઈ કે રાડો કરો, બરાબર, એ પ્રકારના કંઈક જાહેરની અંદર કોઈ ગેર પ્રવૃત્તિ કરો, બરાબર, સરકાર વિરુદ્ધમાં, તો આઈપીસી સેક્શન 268 મુજબ શું સજાની જોગવાઈ છે, બરાબર. તો અહીંયા એડલ્ટરી 497. ઓકે, તો એના માટે ખાલી અત્યારે કલમ યાદ રાખો. તો શું કઈ કલમ છે તો કે 298 કલમ છે. શા માટે તો કે જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા માટે, બરાબર. જાહેરમાં ન્યુસન્સ મીન્સ કે કોઈ હોબાળો કરે છે, બરાબર, ખોટી રીતે, બરાબર, ડિસ્ટર્બન્સ ઊભું કરે છે ત્યારે શું આવશે? જાહેરમાં ન્યુસન્સ આવશે, બરાબર. ઓકે, હવે એડલ્ટરી સેક્શન 497, બરાબર. એડલ્ટરી સેક્શન 497 મુજબ શું સ્ટક ડાઉન એઝ અનકન્ડિશનલ ઇન 2018 જોસેફ સાઇન. ઓકે, આ બધું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. તો અત્યારે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ લેવલમાં આપણે જે જરૂર છે એટલું જ કરાવવાનું છે. ઓકે, સેક્શન 124, બરાબર મિત્રો. તો શું છે તો કે કોન્ટ્રોવર્શિયલ લો પેનલાઇઝિંગ એન્ટી ગવર્મેન્ટ સ્પીચ, બરાબર, કે જે માનો કે કોઈ સરકાર છે, બરાબર, સરકાર વિરુદ્ધ તમે કોઈ સરકાર વિરુદ્ધમાં એવું સ્પીચ આપો છો, બરાબર, કે જે સરકારને ખૂબ જ આમ અસરકારક છે, બરાબર, કોન્ટ્રોવર્શિયલ છે, બરાબર, તો એના માટે 124A લાગી શકે છે, બરાબર. એટલે કે આ વસ્તુ શું છે તો કે સેડિશન શું છે કોન્ટ્રોવર્શિયલ 124A, બરાબર. સેડિશન કોન્ટ્રોવર્શિયલ 124A. હવે કેપેબલ હોમોસાઇડ સેક્શન 304, બરાબર.
કલ્પેબલ, બરાબર. કેવું છે તો કે કલ્પેબલ હોમોસાઇડ, બરાબર. એ હોમોસાઇડ એટલે શું કે ઘણા બધા વ્યક્તિઓ એકસાથે એનો નરસંહાર કરે છે, બરાબર. ત્યારે કઈ કલમ લાગે છે તો કે 304 મુજબ લાગે છે, અને એમાં 10 વર્ષ ઉપરની સજા છે, બરાબર, અને જેલની સજા છે, બરાબર. અને એ કેના ડિપેન્ડિંગ ઓન ઇન્ટેન્ટ એટલે કે જે ઈરાદો છે એના ઉપર ડિપેન્ડ રાખે છે કે એને કેટલી સજા આનેથી પણ વધારે આપી શકાય, બરાબર. અને ચલો હવે ઇમ્પોર્ટન્ટ ઓફ આઈપીસી, બરાબર, એટલે કે જે આઈપીસી છે એનું મહત્ત્વ શું છે, બરાબર. તો એ મહત્ત્વ આપણે વધારે અત્યારે અહીંયા આઈપીસી ઇઝ અ કમ્પ્રેસિવ કોડ એ કવરિંગ, ઓકે, આ બધું જોવાની જરૂર નથી અત્યારે આપણે જે ઇમ્પોર્ટન્ટ જે લો છે એટલા જોઈ લે તો બસ છે, બરાબર. ઓકે, હવે શું છે તો કે હર્ટ સેક્શન 319, બરાબર. જે કોઈને તમે હર્ટ કરો છો, બરાબર, તો પણ ગ્રેવિયસ હર્ટ, બરાબર, કે ફિઝિકલ હાર્મ પહોંચાડો છો, બરાબર, એટલે કે શારીરિક નુકસાન કરો છો તો કલમ કઈ લાગે છે તો કે 320 લાગે છે, બરાબર. પણ મિત્રો યાદ રાખજો અત્યારે જે અધર નોટેબલ સેક્શનની અંદર સેક્શન 320 ફિઝિકલ હાર્મ માટે છે, બરાબર. હવે ચલો અહીંયા સુધી આપણે છે, અને ખાસ એ જણાવવું, જે કોઈ વિદ્યાર્થી નવા છે આવા વિડીયો તમને મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે યુપીએસસી અને જીપીએસસીના લેક્ચર એ રીતે લાવવાના છે કે કોઈ પણ કન્ટેન્ટ હોય, બરાબર, જેની અંદર આપણે વાત કરીએ તો કે ભારત પરિચય, બરાબર. હવે ભારત પરિચયની અંદર મોસ્ટ ઓફ તો બધાને આવડતું જ હોય છે, બરાબર, પરંતુ એને યાદ કઈ રીતે રાખવું એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એ એક થઈ ગયું. ત્યારબાદ છે ગુજરાતનો ઇતિહાસ, બરાબર. તો એને કઈ રીતે યાદ રાખવું અને કઈ રીતે આપણે એને પરીક્ષામાં ટેકલો પ્રશ્નો કરવા, એના માટે પણ આપણી પાસે એ સારી એવી ટ્રિક્સ છે જેનો ઇસ્તેમાલ કરીને તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવામાં તમને મદદ થશે. આ ઉપરાંત રિઝનિંગના પ્રશ્નો છે, બરાબર, એને કઈ રીતે ટેકલ કરવા એક્ઝામમાં, બરાબર, એની શોર્ટકટ ટ્રીક કઈ છે. આ રિઝનિંગ ઉપરાંત ઇંગ્લિશ જે આપણને બહુ બીવરાવે છે, બરાબર. તો ઇંગ્લિશનો તો સરસ મજાના વિડીયો આવવાના છે, કારણ કે ઇંગ્લિશ તો ખૂબ એકદમ ઇઝીમાં ઇઝી જો લેંગ્વેજ હોય તો ઇંગ્લિશ છે, બરાબર. તો તમારે વિશેષ કાંઈ નથી કરવાનું, ફક્ત આ ચેનલની અંદર ઇંગ્લિશની અંદર જે અમે કન્ટેન્ટ મૂકીએ છીએ, જેમ કે ઇંગ્લિશની અંદર આપણે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ એવા જે કોઈ પણ ટોપિક વાઇઝ ચેપ્ટર છે, બરાબર, એ ચેપ્ટરને તમે એકવાર જોઈ લેજો, બરાબર. તો ચેપ્ટરનું નામ આપણે જે જીત સિરીઝ હશે એની અંદર તમને મળી જશે. તો આ જીત સિરીઝની અંદર ઇંગ્લિશના જે કોઈ પણ તમને ક્વેરી હોય એ ટોપિકમાં જાઓ, દાખલા તરીકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું તો એને રૂટ એટલે મૂળમાંથી કઈ રીતે શીખવું એ પણ અમે અહીંયા દર્શાવ્યું છે, બરાબર. કેમ કે જ્યાં સુધી તમે મૂળ સુધી નહીં પહોંચો ત્યાં સુધી તમને ઇંગ્લિશ તો અઘરું જ લાગવાનું છે, બરાબર. હવે બીજી વસ્તુ એ જણાવવાની, એની સાથે જે સાયન્સ છે, બરાબર, બાયોલોજી છે, બરાબર, સાયન્સના જે આપણે ટોપિક છે, બરાબર, જેમ કે આપણે વાત કરીએ, બરાબર, શરીરશાસ્ત્ર છે, બરાબર, બોટની છે, પ્રાણીશાસ્ત્ર છે, બરાબર, એરોનોટિક્સ છે, ઉડ્ડયનને લગતું છે, સંરક્ષણ ક્ષેત્રનું છે, ટેકનિકલ સાયન્સ છે, ભૌતિકશાસ્ત્ર છે, બરાબર, કેમિકલ સાયન્સ છે. આ બધા જે સાયન્સ છે એ બધાને આપણે એક સારું એવું કન્ટેન્ટની અંદર આપણે ખીચડી નથી કરવાની, પણ પ્રોપર એક સબ્જેક્ટ વાઇઝ આ ચેનલમાં તમને બધી વસ્તુ મળશે અને એકદમ ફ્રીમાં મળશે. અને ખાસ તો એ કહેવાનું કે જે એની પીડીએફ છે, બરાબર, એની પીડીએફ જો હશે, બરાબર, તો એ પીડીએફ પણ તમને ટેલિગ્રામની ચેનલ છે આપણી આ જે ચેનલ છે એની બાયોમાં જશો ત્યાંથી તમને લિંક પણ મળી જશે. તો હવે ત્યાંથી તમારે એટલું જોઈન કરવાનું છે, બરાબર. તો વિશેષ વધારે વાત નહીં કરીએ, તો અહીંયા સુધી રાખીએ. અને આ પ્રશ્નો એટલા માટે અહીંયા આપ્યા છે કારણ કે તમને કોઈ પણ પરીક્ષામાં આજે પોલીસની હવે ભરતી આવે છે તો એની અંદર પણ કઈ રીતે ઉપયોગી બને, તો મેન ટોપિક આપણે તો કવર કરવાના જ છે, બરાબર. અને બંધારણ, હા, ખાસ એ કહીશ કે જે કોન્સ્ટિટ્યુશનના જે પ્રશ્નો છે જે એક્ઝામ રિલેટેડ છે, બરાબર, કે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે પ્રશ્નો છે, બરાબર, અને જે મનોવિજ્ઞાનના પ્રશ્નો છે, બરાબર, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, આ બધી વસ્તુ કવર કરવાનો અમે ફૂલ ટ્રાય કરીશું. તો તમે છે ને આ ચેનલને તમારા માટે એકદમ ફ્રી કન્ટેન્ટ બનાવીએ છીએ, તો તમે શા માટે અમને સપોર્ટ નથી કરતા? તમે અમને સપોર્ટ કરશો તો અમને એમ થશે કે જે ગામડા લેવલે જે વિદ્યાર્થી છે એમના માટે અમે સારું કન્ટેન્ટ આપી શકીએ, બરાબર. અને કારણ કે અમે પણ જ્યારે તૈયારી કરતા હતા ત્યારે પણ અમે આ રીતે એવી આશા રાખતા હતા કે સારું એવું પ્લેટફોર્મ મળે, બરાબર.
તો જેનેથી અમે આગળ જઈ શકીએ. બરાબર. થેન્ક યુ સો મચ. તો આઈ હોપ તમે સમજી ગયા છો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને થેન્ક યુ સો મચ. વિડીયોને મિત્રો લાઇક જરૂર કરજો. વેલ ડન એન્ડ થેન્ક યુ. हमें हारना नहीं है, हमें जीतना है. थैंक यू सो मच. जय हिंद, जय भारत.